નમસ્તે ફ્રેન્ડ્સ, ધોરણ 11 કેમિસ્ટ્રી ક્રિયાશીલ સમૂહ જોઈએ, સંયોજનો જોઈએ. થોડા આગળ જોઈ ગયા છે, બીજા વધારે જોઈએ. આગળના બધા સરળ હતા, આ પણ સરળ છે, સમજણ પણ સરળ છે, આવડી જાય તેવું છે. પણ થોડું વધારે ધ્યાન આપજો, ચીવટતાથી સાંભળજો અને જોજો. શરૂ કરીએ છે. સંયોજન છે આપણું ઈથર. ઈથર સંયોજન ક્રિયાશીલ સમૂહ ROR. ખરેખર આ ઓક્સિજન તે ક્રિયાશીલ સમૂહ છે. R બંને સરખા પણ હોઈ શકે, બંને જુદા જુદા પણ હોઈ શકે. એટલે હકીકતમાં ખરેખર ક્રિયાશીલ સમૂહ જોવા જઈએ તો ઓક્સિજન એ ઈથર સંયોજનનો ક્રિયાશીલ સમૂહ છે. જેમાં એલિફેટિક બંને હોઈ શકે, બંને એરોમેટિક હોઈ શકે, એક એલિફેટિક અને એક એરોમેટિક હોઈ શકે. એટલે ઓક્સિજન સાથે બંને બાજુ જોડાતા કાર્બન શૃંખલાઓ સમાન પણ હોઈ શકે, જુદી જુદી પણ હોઈ શકે છે. પૂર્વગ ઈથર સંયોજનો ક્રિયાશીલ સમૂહ ઓક્સિજન ધરાવે તો તેનો પૂર્વગ આવશે આલ્કોક્સી. બાળકો થોડા કન્ફ્યુઝ થાય છે. આલ્કોક્સી છે, પરંતુ ખરેખર કેવી રીતે આલ્કોક્સી પૂર્વક લાગુ પડે છે તે થોડું ધ્યાન આપજો. ઉદાહરણ જોઈએ તો વધારે સ્પષ્ટ થશે. ઉદાહરણ 1 CH3OCH3 સ્પષ્ટ જોઈ શકીએ છે ઓક્સિજન છે એટલે ઈથર સંયોજન કયો થયો ઈથર માટે આપણે પૂર્વક કયો લાગુ પાડવાનો આલ્કોક્સી. હવે બાળકો બંને બાજુ આ ઓક્સિજન ક્રિયાશીલ સમૂહ ઈથર ક્રિયાશીલ સમૂહની બંને બાજુ કાર્બન સંખ્યા સમાન છે માટે જે તરફથી તમારે તેને પૂર્વક લાગુ પાડવો હોય લાગુ પાડી શકો છો. બંને બાજુ કાર્બન સંખ્યા સમાન, એક કાર્બન એટલે કે આલ્કેન શ્રેણી પ્રમાણે મિથેન. હવે આલ્કોક્સી છે, પરંતુ ખરેખર આપણે ઓક્સી નામ પાછળ લાગુ પાડી અને તે આખા શબ્દને પૂર્વક તરીકે લઈએ છીએ. જેમ કે આપણે આટલો ભાગ છોડી દઈએ તો CH3O અથવા આટલો ભાગ છોડી દઈએ તો OCH3 બંને સેમ થયું. કારણ કે આ ઓક્સિજન આ બંને કાર્બન સાથે જોડાય છે. તો આપણે આ લઈએ OCH3. OCH3 એટલે આ મિથેન છે અને આનો આપણે પૂર્વક લાગુ પાડી એનો આપણે આ ઈથરનો આપણે પૂર્વક તરીકે ઉપયોગ કરવો છે. તો આલ્કોક્સી માંથી માત્ર આપણે ઓક્સી શબ્દ લઈએ છીએ એટલે કે મિથેન પ્લસ ઓક્સી એટલે મિથોક્સી થાય. આલ્કોક્સી લાગુ પાડશો તો તમને નામ મળતું નથી. આ લખેલું છે આલ્કોક્સી, પરંતુ હકીકતમાં એક કાર્બન એટલે મિથેન અને મિથેન તેમજ આ ક્રિયાશીલ સમૂહ ઈથર એને માટે ઓક્સી લાગુ પાડીએ એટલે મિથોક્સી. હવે આ મિથેનની પાછળ ઓક્સી લાગુ પાડીને જે મળે છે મિથોક્સી એનો આપણે પૂર્વક તરીકે ઉપયોગ કરીએ છીએ. એટલે આટલો ભાગ આટલો સમૂહ આ થશે મિથોક્સી. અને IUPAC નેમ છે માટે આલ્કેન શ્રેણી પ્રમાણે એક જ કાર્બન છે તો મિથેન માટે અણુ IUPAC નામ થશે મિથોક્સી મિથેન. આ ખાસ યાદ રાખવાનું, અહીંયા કન્ફ્યુઝ થવાનું નહીં, મૂંઝવણમાં મુકાવાનું નહીં. હવે આ થયું મિથોક્સી મિથેન IUPAC નેમ. સામાન્ય નામ, સામાન્ય નામની અંદર સંયોજનનું નામ આવે તેમજ આલ્કાઇલ શ્રેણી આવે. તો આપણે અહીંયાથી બે ભાગ પાડી દઈએ. ક્રિયાશીલ સમૂહથી ડાબી બાજુ જમણી બાજુ બે ભાગ. આ ડાબી બાજુ, આ જમણી બાજુ. ડાબી બાજુ છે CH3 એટલે આલ્કાઇલ શ્રેણી પ્રમાણે મિથાઇલ, મિથેન પરથી મિથાઇલ. તે જ પ્રમાણે જમણી બાજુ પણ એક જ કાર્બન તો એક કાર્બન માટે મિથેન, મિથેન ઉપરથી મિથાઇલ એટલે બે મિથાઇલ, બે એટલે ડાય, ડાય મિથાઇલ અને છેવટે આખરે સંયોજનનું નામ એટલે અણુ નામ આવશે ઈથર. માટે આ સંયોજનનું
સામાન્ય નામ થશે ડાયમિથાઇલ ઇથર. બીજું ઉદાહરણ ધ્યાન આપો, સ્પષ્ટ ખ્યાલ આવશે. CH3O CH2CH3 કોને પૂર્વક લાગુ પાડીને લખાણ કરવું, નામ બનાવવું? તો ક્રિયાશીલ સમૂહ છે ત્યાંથી સ્પષ્ટ ધ્યાન આપો. ડાબે અને જમણે, ડાબે અને જમણે જે દિશામાં ક્રિયાશીલ સમૂહની બાજુ ઓછા કાર્બન હોય તેમાં આલ્કેન શ્રેણી પ્રમાણે નામ આપી ઓક્સી લાગુ પાડો, તમારો પૂર્વક બને. એટલે કે આ ઓક્સિજન, તેની ડાબી બાજુ ઓક્સિજન ઇથર ક્રિયાશીલ સમૂહ, તેની ડાબી બાજુ એક જ કાર્બન, જમણી બાજુ બે કાર્બન છે, ઓછા કાર્બન, ડાબી બાજુ એક કાર્બન. આ એક કાર્બન એટલે મિથેન, અને આના માટે લાગુ પાડીએ ઓક્સી એટલે બનશે મિથોક્સી. મિથોક્સી અને પછી અણુ જે આલ્કેન શ્રેણી પ્રમાણે નામ આવે તે, તો બે કાર્બન માટે આલ્કેન શ્રેણીનું નામ થાય ઇથેન. માટે આખા સંયોજનનું નામ, આટલા ભાગનું નામ થશે મિથોક્સી, જે આપણે પૂર્વક તરીકે લઈશું, અને આ છે મિથેન એટલે મિથોક્સી ઇથેન. આ શું થયું? મિથોક્સી ઇથેન. આ યુપીએસસી ને. હવે સામાન્ય નામ માટે આ પૂરું કરી દઈએ. ડાબી બાજુ એક કાર્બન આલ્કાઇલ શ્રેણી પ્રમાણે મિથાઇલ, જમણી બાજુ બે કાર્બન આલ્કાઇલ શ્રેણી પ્રમાણે ઇથાઇલ. ઇથાઇલ અને મિથાઇલ બે છે, પહેલું કોણ લખાય? ઇથાઇલ પ્રમાણે એ લખાશે, ઈ આવે છે, મિથાઇલ પ્રમાણે એમ આવે, એબીસીડી મૂળાક્ષરમાં જે પ્રથમ આવે તે. માટે ઇથાઇલ લખાય, પછી મિથાઇલ લખાય, અને આ જે ઓક્સિજન છે તેના માટેનો ઇથર. એટલે સામાન્ય નામ થાય ઇથાઇલ મિથાઇલ ઇથર. મિથાઇલ પહેલા લખાશે નહીં. તે જ રીતે ત્રીજું ઉદાહરણ જોઈએ. CH3 CH2O CH2CH3 સ્પષ્ટ જોઈ શકો કે ક્રિયાશીલ સમૂહ ઇથરની બંને બાજુ કાર્બન સંખ્યા સમાન. આ બાજુ પણ બે કાર્બન, અહીંયા પણ બે કાર્બન. બે કાર્બન એટલે ઇથેન, લાગુ પાડીએ ઓક્સી એટલે ઇથોક્સી. એટલે આટલો ભાગ ઇથોક્સી થયો, અથવા તો આટલો ભાગ ઇથોક્સી થયો. બાકી વધ્યા, જો આપણે આને ઇથોક્સી કહીએ, OCH2CH3 એક ક્રિયાશીલ સમૂહ થયો ઇથોક્સી, તો આને આપણે બે કાર્બન પ્રમાણે આલ્કેન શ્રેણી પ્રમાણે નામ આપીએ તો નામ મળશે ઇથેન. એટલે આખા સંયોજનનું નામ થાય ઇથોક્સી ઇથેન. શું આ યુપીએસસી નામ થશે? ઇથોક્સી ઇથેન. તેમજ સામાન્ય નામ પ્રમાણે અહીંયા આ ક્રિયાશીલ સમૂહને ઢાંકી દઈએ તો ડાબી બાજુ અને જમણી બાજુ, ડાબી બાજુ ને જમણી બાજુ કાર્બન સંખ્યા સમાન છે. કાર્બન સંખ્યા 2 છે, ડાબે ને જમણે બે બે કાર્બન. બે કાર્બન એટલે ઇથાઇલ આલ્કાઇલ શ્રેણી પ્રમાણે, અને બે છે માટે ડાય, તો ડાય ઇથાઇલ. અને છેવટે ક્રિયાશીલ સમૂહના સંયોજનનું નામ એટલે કે ઇથર. માટે આ બંધારણ સંયોજનનું સામાન્ય નામ થાય ડાય ઇથાઇલ ઇથર. આ પ્રમાણે ધીમે ધીમે આપણે આગળ વધીએ છીએ. આલ્કોક્સી પૂર્વક છે, પરંતુ ખરેખર ઓક્સી નાના કાર્બન ઓછા કાર્બનના આલ્કેન શ્રેણીની પાછળ ઓક્સી લાગુ પાડી એ સંપૂર્ણ ભાગને આપણે પૂર્વક તરીકે લાગુ પાડીએ છીએ, જેથી નામકરણ સમજવામાં આપણને સરળ. ચોથું ઉદાહરણ CH3 CH2 CH2O CH3. ચાર કાર્બન છે, સળંગ નથી, વચ્ચે ક્રિયાશીલ સમૂહ ઇથરનો ઓક્સિજન છે. હવે ત્યાંથી બે ભાગ પડે છે, ડાબું અને જમણું. હમણાં સમજાવ્યું તે પ્રમાણે જે દિશામાં ઓછા કાર્બન હોય તેને ઓક્સિજન લઈ તે ક્રિયાશીલ સમૂહનું નામ આપવાનું. એટલે કે જમણી બાજુ ઓછા કાર્બન છે, એક જ કાર્બન છે, તો તેની સાથે ઓક્સિજન આપણે ક્રિયાશીલ સમૂહ જોડી દઈએ એટલે OCH3.
એક ક્રિયાશીલ સમૂહ થયો OCH3 ઓક્સિજન, CH3 એટલે મિથેન પ્લસ ઓક્સી એટલે મિથોક્સી, એટલે કે OCH3 ક્રિયાશીલ સમૂહનું નામ થશે મિથોક્સી. અને આ 3 કાર્બન છે એટલે પ્રોપેન. અને બાળકો સ્પષ્ટ દેખાય છે પ્રોપેનના પ્રથમ નંબરના કાર્બન ઉપર OCH3 મિથોક્સી જોડાયા છે, માટે નામ થશે 1 મિથોક્સી પ્રોપેન. આ પ્રથમ કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, પ્રથમ નંબરના કાર્બન પર OCH3 એટલે 1 મિથોક્સી અને 3 કાર્બન એટલે પ્રોપેન. તે જ રીતે સામાન્ય નામ માટે ક્રિયાશીલ સમૂહના ઓક્સિજન થી 2 ભાગ. જમણી બાજુ 1 કાર્બન છે, ડાબી બાજુ 3 કાર્બન છે. એક કાર્બન આલ્કાઇલ શ્રેણી પ્રમાણે નામ શું આવશે? મિથાઇલ. પ્રોપાઇલ આવશે શું? 3 કાર્બન. જમણી બાજુ 3 કાર્બન, આલ્કાઇલ શ્રેણી પ્રમાણે શું નામ આવે? પ્રોપાઇલ. પરંતુ પહેલું કોણ લખાય? મિથાઇલ M, પછી કોણ લખાય? પ્રોપાઇલ P, અને સામાન્ય નામ મિથાઇલ પ્રોપાઇલ ઇથર થશે. એટલે કે IUPAC નેમ 1 મિથોક્સી પ્રોપેન, સામાન્ય નામ મિથાઇલ પ્રોપાઇલ ઇથર. પાંચમું નામ ઉપર છે એ જ છે, તેનો જ સમઘટક છે, પણ થોડું ફેરફાર કરી, થોડું ધ્યાન આપશો આવડી જશે. તમને જણાવ્યું છે કે 3 કે તેથી વધુ કાર્બન આવે તો આપણે ક્રમ આપવાનો શરૂ કરી દેવાનો. અહીંયા આપણે 3 કાર્બન છે તો ક્રમ આપી દીધો 1 મિથોક્સી. તો એનું એ જ બાળકો થોડું ચીવટતાથી જુઓ, બંનેને કમ્પેર કરીએ. આ OCH3 કયા કાર્બન પર? પ્રથમ કાર્બન પર જોડાયો છે, માટે 1 મિથોક્સી પ્રોપેન. તે જ આ OCH3 આ પ્રોપેનના કયા કાર્બન પર? બીજા કાર્બન પર જોડાયેલ છે. અને OCH3 મિથોક્સી બીજા કાર્બન પર જોડાયેલ છે, માટે IUPAC નેમ 2 મિથોક્સી પ્રોપેન. આ બંને સમઘટકો છે એકબીજાના. આ છે 1 મિથોક્સી પ્રોપેન, કારણ કે 1 કાર્બન પર OCH3 મિથોક્સી. આ 2 મિથોક્સી પ્રોપેન, કારણ કે 2 નંબરના બીજા નંબરના કાર્બન પર OCH3. હવે અણુ સામાન્ય નામ. આ ક્રિયાશીલ સમૂહથી 2 ભાગ પાડીએ તો અણુ નામ થશે મિથાઇલ. અને આ ક્રિયાશીલ સમૂહથી અણુ નામ પાડીએ તો આ બીજા નંબરના કાર્બન પ્રોપેનના બીજા નંબરના કાર્બન પર જોડાણ, માટે આઇસોપ્રોપાઇલ. એટલે અણુ સામાન્ય નામ થાય મિથાઇલ આઇસોપ્રોપાઇલ ઇથર. એટલે કે પાંચમા સંયોજનનું સામાન્ય નામ થશે મિથાઇલ આઇસોપ્રોપાઇલ ઇથર. બાળકો છઠ્ઠું નામ. અત્યાર સુધી જે આપણે નામ જોયા તે એલિફેટિક હતા. હવે આપણે એરોમેટિક નામ જોઈએ. ચક્રીય બંધારણ એરોમેટિક. હવે બેન્ઝીન, ઓક્સિજન, બેન્ઝીન. તો અણુ નામ થશે ફિનોક્સી બેન્ઝીન. આટલો ભાગ અથવા તો આટલો ભાગ. ફિનોક્સી, ફિનાઇલ ની પાછળ ઓક્સી લાગુ પાડીએ એટલે ફિનોક્સી થાય, અને બેન્ઝીન એઝ ઇટ ઇઝ, માટે અણુ નામ થશે ફિનોક્સી બેન્ઝીન. એ IUPAC ની. તેમજ ક્રિયાશીલ સમૂહ ઢાંકી દઈએ, 2 ભાગ પાડીએ તો બંને બાજુ શું આવે છે? બેન્ઝીન ચક્ર. બેન્ઝીન ચક્ર એટલે ફિનાઇલ રિંગ, ફિનાઇલ સમૂહ. અને ફિનાઇલ સમૂહ કેટલી વખત છે? 2 વખત છે, માટે ડાયફિનાઇલ. અને ઓક્સિજન ક્રિયાશીલ સમૂહનો સંયોજનનું નામ એટલે ઇથર, માટે અણુ સામાન્ય નામ થાય ડાયફિનાઇલ ઇથર. અને ડાયફિનાઇલ ઇથર આ 1 માર્કનો MCQ, 1 માર્કનો ટૂંકો પ્રશ્ન છે. ગુલાબ જળ જેવી સ્મેલ ધરાવે છે, યાદ રાખજો. ડાયફિનાઇલ ઇથર ગુલાબ જળ જેવી સ્મેલ ધરાવે. સાતમું, બેન્ઝીન ચક્ર ઉપર OCH3. હવે તો યાદ રહી જ ગયું હોવું જોઈએ કે OCH3 ક્રિયાશીલ સમૂહ એટલે મિથોક્સી. શું આવશે? મિથોક્સી. હવે આ મિથોક્સી કોની સાથે જોડાયેલ છે? તો બેન્ઝીન સાથે, માટે IUPAC નેમ મિથોક્સી બેન્ઝીન. ડેમ સિમ્પલ, એકદમ સરળ. હવે યાદ રહી જાય OCH3 એટલે મિથોક્સી,
અને OC2H5 એટલે ઇથોક્સી. તો આનું IUPAC નેમ મિથોક્સી બેન્ઝીન. સામાન્ય નામ માટે એઝ ઇટ ઇઝ પહેલાની જેમ જ બે ભાગ, એક મિથાઇલ અને એક ફિનાઇલ. મિથાઇલ M પહેલા આવે, ફિનાઇલ P પછી આવે, માટે સામાન્ય નામ મિથાઇલ ફિનાઇલ ઈથર. મિથાઇલ ફિનાઇલ ઓક્સિજન માટે ઈથર. અને તેનું ઔદ્યોગિક નામ છે એનિસોન. બાળકો સેમ આવું આપણે બીજું ઉદાહરણ જોઈએ ઉદાહરણ નંબર 8. ધ્યાન આપજો, ક્યાંય પણ જતા નહીં, ખૂબ સરળ છે, આવડી જશે. કાનમાં હેન્ડ્સ ફ્રી નાખી એકાગ્રતાથી એક જ જગ્યાએ એકલા બેસીને વાંચજો, જોતા રહેજો, આવડશે. જોઈએ ઉદાહરણ નંબર 8. બેન્ઝીન OCH2CH3. આગળ જોયું એનિસોન, મિથોક્સી બેન્ઝીન. મિથોક્સી એટલે OCH3 ક્રિયાશીલ સમૂહ. અહીંયા શું છે? OCH2CH3. કેટલા કાર્બન છે? 2 કાર્બન. 2 કાર્બન એટલે ઇથેન પ્લસ ઓક્સી, ઇથોક્સી. એટલે કે હવે અણુ નામ શું થાય? તો ઇથોક્સી. કોની સાથે જોડાયું છે? તો બેન્ઝીન સાથે. માટે IUPAC નેમ શું થાય? તો ઇથોક્સી બેન્ઝીન. એકદમ સામાન્ય સરળતાથી આવી ગયું, ઇથોક્સી બેન્ઝીન. હવે સામાન્ય નામ જોઈએ, અહીંયાથી ભાગ પાડી તો 2 કાર્બન ઇથાઇલ અને આ ફિનાઇલ. શું મળે છે? 2 ઇથાઇલ ફિનાઇલ. પહેલું કોણ આવે? ઇથાઇલ. પછી કોણ લખાય? ફિનાઇલ. અને ઓક્સિજન ક્રિયાશીલ સમૂહ માટે ઈથર છે ને છે, માટે સામાન્ય નામ ઇથાઇલ ફિનાઇલ ઈથર. અને તેનું ઔદ્યોગિક નામ છે ફેનિટોલ. ઔદ્યોગિક નામ શું છે? ફેનિટોલ. બાળકો હવે આપણે નવા સંયોજન, નવા ક્રિયાશીલ સમૂહ પર જઈએ. જે પણ સરળ છે, યાદ રાખવું પડશે, વાંચવું પડશે. સંયોજન કાર્બોક્સિલિક એસિડ. ખબર કેમ નહીં પડે આ સંયોજન કાર્બોક્સિલિક એસિડ નો છે કે સંયોજન કાર્બોક્સિલિક એસિડ છે? તો ક્રિયાશીલ સમૂહ COOH હોય. ક્રિયાશીલ સમૂહ કયો હોય? COOH. એને લખવાની પદ્ધતિ છે COOH. આ રીતે પણ લખાય, C ડબલ બોન્ડ O અને કાર્બન જોડે OH, અથવા તો COH અને ડબલ બોન્ડ O. હવે આ કાર્બોક્સિલિક એસિડ ક્રિયાશીલ સમૂહ છે કે જેમાં C ડબલ બોન્ડ O આવે છે અને C દ્વિબંધ O હોય તેને કાર્બોનિલ કાર્બન કહેવાય. એટલે યાદ રાખવાનું કે કાર્બોક્સિલિક એસિડ ની અંદર કાર્બોનિલ કાર્બન આવેલ છે. તેનો પ્રત્યય છે ઓઇક એસિડ. કાર્બોક્સિલિક એસિડ સંયોજનનો પ્રત્યય કયો છે? ઓઇક એસિડ. અને ખાસ કરીને યાદ રાખવાનું, આપણા ભણતર પૂરતું, હમણાં ધોરણ 11 ના ભણતર પૂરતું કાર્બોક્સિલિક એસિડ હંમેશા છેડા ઉપર જ આવશે. માટે તેનો સક્રિયતા ક્રમ 1 છે, પહેલો છે, ત્યાંથી જ કાર્બન ગણવાની શરૂઆત કરવાની અને પ્રત્યય લાગુ પાડવાનો. ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 1 HCOOH. કાર્બન કેટલા? એક જ. એક કાર્બન માટે આલ્કેન શ્રેણી મિથેન પ્લસ કાર્બોક્સિલિક એસિડ નો પ્રત્યય ઓઇક એસિડ. તો નામ શું થાય? મિથેનોઇક એસિડ. સામાન્ય સરળતાથી આવડી જાય. મિથેનોઇક એસિડ IUPAC ને. તમને આગળના ક્લાસમાં જણાવેલું બાળકો કે એક કાર્બન હોય તો ફોર્મ શબ્દ લાગુ પડે. કયો શબ્દ? ફોર્મ શબ્દ. ક્રિયાશીલ સમૂહ સહિત એક કાર્બન છે માટે તેનું નામ થશે ફોર્મિક એસિડ. એક કાર્બન ધરાવતા કાર્બોક્સિલિક એસિડ નું ઔદ્યોગિક નામ ફોર્મિક એસિડ. ઉદાહરણ નંબર 2 જોઈએ. CH3COOH. એ જ પદ્ધતિ, એ જ રીત, એ જ રસ્તો. સળંગ કાર્બન ગણવાના. 2 કાર્બન. કેટલા કાર્બન છે? 2 કાર્બન. 2 કાર્બન પ્રમાણે આલ્કેન શ્રેણીનું નામ ઇથેન પ્લસ COOH નો પ્રત્યય ઓઇક એસિડ. ઓઇક એસિડ પ્રત્યય તેમજ ઇથેન નામ થશે ઇથેનોઇક એસિડ. એકદમ સીધું સાદું ને સરળ. સાથે ફોર્મિક એસિડ માં જણાવેલું એ પ્રમાણે
ફરીથી એક વખત, જો બે કાર્બન હોય તો એસિડ શબ્દ લાગુ પાડીએ છીએ. ઔદ્યોગિક ક્ષેત્રમાં એસિડ શબ્દ લાગુ પાડીએ છીએ, માટે CH3COOH એનું નામ છે એસિટિક એસિડ. અને બાળકો ખાણીપીણી ખાવા પીવા જાઓ છો, ઘરમાં મમ્મી નવા વાનગીઓ બનાવે છે તો ઘણી વખત ખટાશ અને ખોરાકને સાચવવા માટે અંદર વિનેગર ઉમેરવામાં આવે છે, જેને આપણે સરકો કહીએ છીએ, જે આ એસિટિક એસિડમાંથી બનાવવામાં આવે છે. આ પણ એક માર્ક્સનો ટૂંકો પ્રશ્ન છે, એ પણ આપણે યાદ રાખવાનું. વિનેગર સરકો શામાંથી બને? એસિટિક એસિડ CH3COOH માંથી. જોઈએ નવું ઉદાહરણ નંબર 3. બાળકો કેટલા કાર્બન છે સળંગ? 3 કાર્બન, CH3CH2COOH. 3 કાર્બન એટલે આલ્કેન પ્રમાણે પ્રોપેન. કાર્બોક્સિલિક એસિડ નો પ્રત્યય ઓઇક એસિડ, માટે નામ પ્રોપેનોઇક એસિડ. સીધું સાદું સરળ પ્રોપેનોઇક એસિડ. પરંતુ આ નામ યાદ રાખવું ઘણી બધી વખત પૂછાઈ શકે છે, શક્યતાઓ છે. સામાન્ય નામ પ્રોપિયોનોઇક એસિડ. આનું સામાન્ય નામ શું થશે? પ્રોપિયોનોઇક એસિડ. શબ્દમાં રહેલા અક્ષરો ખાસ યાદ રાખજો. પ્રોપેનોઇક એસિડ જેવું જ લાગે છે પ્રોપિયોનોઇક એસિડ, પણ પ્રોપેનોઇક એસિડ IUPAC નેમ છે અને પ્રોપિયોનોઇક એસિડ સામાન્ય નામ છે. તે જ પ્રમાણે 4 કાર્બન હોય, કાર્બોક્સિલિક એસિડ ક્રિયાશીલ COOH સહિત 4 કાર્બન. તો 4 કાર્બન એટલે બ્યુટેન, અને કાર્બોક્સિલિક એસિડ નો પ્રત્યય ઓઇક એસિડ. બ્યુટેન પ્લસ ઓઇક એસિડ એટલે બ્યુટેનોઇક એસિડ. અને પ્રોપિયોનોઇક એસિડ ની જેમ તેનું સામાન્ય નામ છે બ્યુટેરિક એસિડ. એટલે કે બ્યુટેનોઇક એસિડ નું સામાન્ય નામ શું આવશે બાળકો? બ્યુટેરિક એસિડ. હવે એરોમેટિક બેન્ઝીન ચક્ર ઉપર COOH, ખાલી પ્રત્યય જોડી દેવાનો. બેન્ઝીન પ્લસ ઓઇક એસિડ, બેન્ઝોઇક એસિડ. બેન્ઝોઇક એસિડ IUPAC નેમ છે, તેમજ બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ તે સામાન્ય નામ છે. આ થયું એરોમેટિક સંયોજનનું નામ. બેન્ઝોઇક એસિડ IUPAC નેમ અને બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ સામાન્ય નામ. બાળકો ચેપ્ટર 12 ધોરણ 11 કાર્બનિક રસાયણ વિજ્ઞાન આપણે ભણીએ છીએ. ઘણા બધા ક્રિયાશીલ સમૂહ આપણે પૂરા કરી દીધા છે, ઘણા ઓછા ક્રિયાશીલ સમૂહ બાકી છે. ત્યારબાદ બધા જ ક્રિયાશીલ સમૂહ પતી જશે ત્યારે આપણે મિશ્ર એટલે કે 2 કે 3 ક્રિયાશીલ સમૂહ ભેગા કરી અને જો કોઈ સંયોજન બને તો તેના IUPAC નેમ જોઈશું. અને યાદ રાખો, કાર્બનિક રસાયણ વિજ્ઞાનની અંદર જો તમારું IUPAC નેમ, ક્રિયાશીલ સમૂહ, સંયોજન, બંધારણ સૂત્ર ઈઝી હશે તો તેની રાસાયણિક પ્રક્રિયાઓ બનાવવામાં અને રાસાયણિક પ્રક્રિયાઓ પૂરી કરવામાં ઘણી સરળતા પડશે. માટે અને વધારે ને વધારે વાંચતા રહેજો. મિત્રો, શરૂઆતમાં જ કહેલું, ફરીથી કહું છું, ચેનલ સબસ્ક્રાઇબ કરજો, જોતા રહેજો, લાઈક્સ આપજો, તમને ગમે તો આ શેર કરજો, જેથી કરીને સબસ્ક્રિપ્શન વધારે બાળકોને મળશે, નોટિફિકેશન મળશે તો તે આપોઆપ જોઈ શકશે. નવો ક્લાસ શરૂ થાય ત્યાં સુધી વાંચતા રહેજો. સ્ટીલ ધેન, ગુડ બાય.